અત્યાર સુધી તમે જોયું કે ભંગારી ગેંગ પોતાની ભૂખ ભાંગવા જેને અમીર બાપની ઓલાદ સમજીને કિડનેપ કરે છે તે લુખેશ બાપની ઓલાદ હોય છે અને તે લુખેશ ટોકરો પોલીસને જાણ કરે છે. હવે આ કહાની અહીંયાથી આગળ વધે છે. પુષ્પા, હવે તારી પત્તર ઠોકાઈ જવાની હે. હું પોલીસને લઈને આવું રહ્યો ને તું ઝુકેગા નહીં એમ કે ને તને ઝુકાઈને જ મારવાનો હે. તારી રીલ બનાવવાની હે બિફોર આફ્ટર વાળી રે તું રે. બોલાઈ લે, લોકેશન નાખી દીધી, બોલાવતો અને તું એ ભેગો આપજો. પેલો ભડાકો તને જ કરવાનો. ગાડી પોલીસની પાકો પાકો. તારું કિડનેપિંગ થયું હે? હા સાહેબ. ક્યાં હે ભીખો? ભીખુ સાહેબ હમણાં દોડ્યો. હાલે હાલે. ઓ સાહેબ, મને તો છોડાવો. પેલા ભીખો પછી તું. સાહેબ એ જારી ભંગારી ગેંગ. કઈ અવાજ સાંભળ્યો તે? જ્યારે હોય ત્યારે અમને પાડે હે. બંદૂકની ગોળીઓ. એ ગાંડી ને આપડા દિવાલ હોરી કે ગોળીઓ આવે. દિવાલ હોરી ના આવે. થમ થમ મારે રે. જઈલો ક્યાં ગયો? જઈલો તો ક્યાં હે? દેખાતો નહીં, પકડી નહીં ગયો ને. આવ્યું તો ખેતરમાં લાંબો થઈને. હે? હું તો હે? હું તો હે. અત્યારે કેમ હોઈ ગયો? ધોરા દાડે? આવી ગરમીનો હા. થાકી ગયો લાગે. તું જાવો જાડો હે તો તું ના થાક્યો, નહીં થાકી ગયો? હું જીમ કરું ને એટલે. અરે તો એને જીમમાં લઈ જતો હોય તો હવે આપણે ભાગો. હજી તો આપણે ભાગવાનું છે. હજી પોલીસ આપણી વાહ 25 કિલોમીટર કાપી નાખીએ ને. 25 કિલોમીટર પછી વાંધો નહીં, દોડ. જો આપણી ખુફિયા જગ્યા છે. આ વીરપ્પન આઈ સંતાડતો આ કન પોલીસ કાંઈ ના આવે. ના આવે, ચિંતા ના કર. અમારી ખુફિયા જગ્યા છે. પેલું મેં મર્ડર કર્યું ને ત્યારે હું આ સંતાણો હતો. એવું એમ? હા, બુલેટ પ્રૂફ. રાત જંગલના ખંડેરમાં વીત્યા પછી બીજા દિવસે સવારે ભિખાડોન. હા, આ ન્યૂઝ જુઓ તમે ખાલી. શું છે? બ્રેકિંગ ન્યૂઝ. ભીખા ભંગારી ગેંગના એક બદમાશનું થયું એન્કાઉન્ટર. તો આપણા જયલાનું એન્કાઉન્ટર થઈ ગયું. ઓહ, 2 મિનિટનું મૌન રાખું પછી ઊભો થા. તો હું શું કહું લાલ્યા, મૌન ગયું તેલ લેવા. આપણે એક માણસ ખૂટશે એનું હવે શું કરશું? નવો માણસ જોડવો પડશે ને. અત્યારે બળતી હાટું પૈડીએ મારે વીણવા પડે, ભેને ખવડાવવા હાટું. મારે માણસની જરૂર છે, ગમે તે માણસ લાવવો પડશે. માણસ બાપુ, આ જુર્મની દુનિયામાં કોણ આવવા માંગે છે? કડિયા કમે જતા સારું. બાકી આ જુર્મની દુનિયામાં પગ કોણ મૂકવા માંગે? જે મતલબ કે મારા જેવા મરદ માણસ હોય. એ વાત તો સાચી, પણ લાલિયા, હા, જુર્મની દુનિયામાં કોઈ આવા નથી માંગતું હતું. હા, પણ આ જાલિમ દુનિયા એમના ઉપર, માણસો ઉપર, ગરીબ માણસો ઉપર, લાચાર માણસો ઉપર, જેને નિશક્તિશાળી સમજતા હોય ને એના ઉપર એટલો અત્યાચાર કરે છે ને, પછી એ હથિયાર ઉપાડી લેતો હોય છે અને પછી જુલ્મની દુનિયાનો બેતાજ બાદશાહ બની જતો હોય છે. તો તમે કઈ રીતના બેતાબ બાદશાહ બની ગયા? લાલિયા, મારી કહાની બહુ દુઃખ ભરી છે. દુઃખ ભરી દાસ્તાન છે. મિત્રની મિત્રતા છે, મિત્રની ગદ્દારી છે અને ભીખાનો બદલો છે. એક સમયની અંદર હવે ભીખો તેના મિત્રની કહાની સંભળાવે છે. ખુશખબરી આપો, મસ્ત, તારું દિલ ખુશ થઈ જશે. હોય, અરે ચા લાવ ને. ચા મારા તરફથી હો. તારે કન પૈસા નહીં માંગુ વળી. તને ખબર, મેં તને એક વખત વાત કરી હતી કે અમારે ભયાનો બધો જમીનનો ડખો છે. એ ડખો પતી ગયો હવે. ઓલું ખેતરવાળો જે ડખો હતો ને, ખેતર જ 20 લાખમાં વેચી માર્યું. કેમ કે એક ખેતર હતું, 4 ભાઈ હતા, બાજી મારું એના કરતા વેચી મારું શું ખોટું? વેચી માર્યું 20 લાખમાં. 5 ભાગ આયા. બરોબર, મારા ભાગમાં 5 આયા. આપણે શું કરવું ખબર? હા, બેંકમાં મૂકી દેવા. 10 વર્ષે ડબલ થઈ જાય. 5 લાખ રૂપિયા અને કંઈક બરબાદ કરી નાખે એવો ધંધો દેખાડવો પડશે મારે. વાત હાજી, પણ એના કરતા તમે કંઈક ધંધો ગોતી લો. ધંધો પણ આપણું યાર વેપારી મગજ નહીં. વેપારી ધંધો કરીએ કે આપણે શું થોડું ધંધામાં આપણું મગજ હાલે નહીં એટલું. એ વાત મારે સાચી, પણ હું કહું ને તમને, હું સલાહ આપું ને, હા, તમે ભંગારનો ધંધો ગોતી. ભંગારનો? હા, એમાં કમાણી પછી નુકસાન ના જાય ને? ના, રાતોરાત ડબલ પૈસા. શું વાત કરે?
તો સારું, ઓલામાં 10 વર્ષે થાય, અરે 5 રાતોરાત થઈ જાય. હા જ ને. તો ભંગારનું જ કરાય હા ભંગારનું. એમ. આ તો કપિલિયા, હવે માતાજી ભગવાનનું નામ લઈ અને કરી નાખું ભંગારનો ધંધો ચાલુ. હા કરી જ નાખ ભીખા કમતાર. અને આજથી મારું નામ ભીખો નહીં પણ ભીખો ભંગારી. હા ઈ બરોબર હે. ધંધો જમાવી દઉં જો. હા ભીખા હું તને ક્યાંથી ક્યાં પહોંચાડી દઉં. હા મારા ભાઈબંધ, વાહ. તારે ઘરે આવું હે? ઓય. હાલ તો હાલ, તને લઈ જો. મિત્રની સલાહથી ભીખાએ ભંગારનો ધંધો શરૂ કર્યો. આવો કપિલ આવો. તે તો યાર જબરજસ્ત સલાહ લ્યો, મારો બેડો પાર કરી નાખ્યો. બે હા, હારી ખુરશી ઉપર બે. ભલા માણસ, ભીખા કેવો ધંધો ચાલે છે? ધંધો હારામાં હારો હાલે. હા. એટલે 5 લાખનો છે ને, 10 લાખનો માલ ભેગો કર્યો છે. ગાડી આવે ને એટલે ગાડી ભરાવાની છે. હારામાં હારું આપણે આ મહેનતનો રોટલો કહેવાય ને, ગમે એમ. જબ્બર આણે ને ધંધો. ધંધો હારામાં હારો. હમણાં જો 6 મહિનામાં ગાડી લાવવાની છે અને એ ગાડીમાં પેલો જ તને બિહારીને ટ્રીપ મારવાની ગોવાની, નકર માઉન્ટ આબુનું. તું કે અહીંયા કરતા લઈ જવાનું. કઈક અવળી લાઈને ચડાવવું પડશે એને મારે. સારું હાલ તો ભીખા પછી મળીએ. તો બે ને. ના ના હવે મોડું થાય, હવે મારાથી નહીં બેસાય. અરે ચા મંગાવો. ના હવે કીધું ઈ આવી ગયું બસ. ભલા માણસ યાર ચા પીતી નહીં તે. ના ના હવે કોક દાળું મળતું વળી. હા તે આપણે જઈએ પછી લાંબી ટ્રીપ મારવાની. મારું બેટું મેં તો કીધું ભીખો ભંગાના ધંધામાં ખાટામાં જશે, પણ આ તો જામી ગયું. આમ પૈસા કમાશે ને હું રહી જઈશ તો મેળ નહીં આવે, એ તો ના મેળ આવે. કાંક મોટા પાયે એને હલવાવું પડશે. હા કલ્લુ ડોનને ફોન કરું. હલો હલો, કલ્લુ ડોન. કારું ડન નહીં બોલતો, કારું ડન નો માણસ બોલું. હા તો એ ભાઈને ફોન હાલ. હાલો. ભાઈ ફોન આવ્યો. કાળું ડોન, કાળી પહાડીનો રાજા, કેના ઉપર કાવતરું કરવાનું હોય. ભાઈ એક જબરજસ્ત ટીપ છે તમારા માટે. ટીપ તો હું પહેલા મારતો, રાધનપુર વાળીને ફેરા મારતો, 10 રૂપિયા ભાડો હતું તેથી. અત્યારે શું બધું કેરોસીન મળતું નહીં, ડીઝલના ભાવ વધી ગયા. હું ટીપ બીપ નહીં મારતો. કાંઈ સારું કડિયા કામ હોય તો કહો મને. બોસ આપણે ડોન છીએ, માફિયા વાળા કામ ગોતો, કડિયા કામ નહીં. એ કડિયા કામ સોરી, કાંક મર્ડર વાળું, કાંક લૂંટફાટ, કિડનેપિંગ એવું કાંક કામ કે મને. 10 લાખનો મુર્ગો હે. 10 લાખ? મોટો મુર્ગો. લોકેશન નાખી દેજે હાલમાં આમ જલ્દી. થઈ ગયું કામ. 10 લાખ રૂપિયા. યા 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 યા. હા તો હું હમણાં ઘરે આવું છું રે, પહોંચી જાઉં. એ ભાઈ આ મારી નાખીશ. આ આવરી તો હોન્ડા હંકાય. ભીખો ભંગારી તો? હા ભીખો ભંગારી ને? ઓ ભીખો ભંગારી, એક મિનિટ. ના પૈસા લા. અલા પણ ફોન ચાલુ ભાઈરાનો. મોબાઈલ લો. તું કોણ હે? હું કાળું ડોન. ડોન ના અવાજ આવા હોતા છે શું? હાલી નીકળ્યા હો. ડોન જેવો જ લાગતો ને એમાં. શું થયું ભીખા આટલું ટેન્શનમાં દેખાય બહુ? ટેન્શન ની તું વાત જ ના કર. મેં તને કાલ વાત નથી કરી હોય કે ગાડી ભરાવું રહ્યો ને 10 લાખ રૂપિયા આવવાના? હોય તો ખબર નહીં કઈ રીતે કોકને ખબર પડી ગઈ તે મને છરી ભીડાઈને ગુંડાઓએ પૈસા લઈ લીધા. ઓહો જબર કરી તો. જબર થઈ એટલે વાત જ તું જવા દે. આ જો આ નવો વાળો બનાવતો હતો તારે, બરોબર. આમાં મારે 7 લાખનો ખર્ચો છે, ઓહો બરોબર. એ પૈસા મારા હલવાણા, એ મેં લોન કરાવી હતી. બરોબર. 5 લાખ ઓલા ખેતરના હતા, એ ગયા. તો આ બધો હવે મારા ખર્ચા ક્યાં કાઢવાના? હવે બધી મૂડી તો લઈ ગયા. એ રહી એ વાત એ સાચી. હપ્તા આવે છે મારે 30,000 નો હપ્તો આવશે હમણાં અઠવાડિયામાં. ઓહો હો તો હવે મોનો કોટો પી લો. ના ના હવે હું એક સલાહ આપું છું. એમાં કેવું ખબર હે, 2 નંબરનો ધંધો ચાલુ કરી નાખે. ના ના કપિલે, એ ધંધો ના કરાય, એમાં લોચો પડી જાય, ખબર છે? અરે કાંઈ ના હોય એમાં, જીગરના સોદા. એવું? હા તો લોચો થાય તો
કાંઈ ના થાય, બસ જીગર હોવી જોઈએ. અમારી હાથ પેટીમાં કોઈ કર્યો નહીં. અમે ભલે. ઈમાનદારીથી જીવવા વાળા માણસ. પણ ભલે ના કર્યો વાંધો નહીં, તમે તો હો, હવે તમે કરો. એમ હા હાથે હારું વાત કરવું હો. હા કરી નાખો. આમ તો તારી સલાહ કોઈ દી ખોટી પડી નહીં. એ વાત સાચી. જો તમારા ભગાનનું હાલે તો કેવો જબર હાલતું હતો ને, હાલ્યું તો સારું પણ શું મારા નસીબ ખરાબ છે એમ. એ વાત એ સાચી. નકર તારી સલાહ તો સાચી જ હોય છે બધી, પણ મારા નસીબ થોડા ખરાબ છે. એ વાત. હાથે હારું વાત કરવું હો. ચા નહીં પીવી? ના ના બસ હવે જવું. બા કીધું એટલે આવી ગયો બસ. તોય મને યાદ કરીશ ભીખા એક દાડો આખી જિંદગી. મિત્રની સલાહથી ભીખાએ 2 નંબરનો ધંધો શરૂ કર્યો. આ ગેટમાં તો સારું રહેશે હો. આમાં 2-4 હજાર રૂપિયા વધશે ખરા મારે. આ લેજો ક્યાંથી લાવ્યો? ચોરી કરી આના 20 રૂપિયા આવશે. અને હું શું કહું, બીજું કાંઈ હોય ને તો લઈ આવવાનું, કોપર બોપર આવું બીજું હોય ને તો તમ તાર ચોરી જ કરવાની. આપણે બધો માલ લઈ લઈશું હો. જા તાર ભાઈબંધને કહી દેજે. હોય સાહેબ. શું હતું? ચોરીનો માલ લે છે. કેમ તમારે દેવો હે? દેવો તો આપણે રાખી લઈશું. થાણામાં આવતો હશે ને બધો આપણે રાખી લઈશું હોલસેલમાં તમ તારે. અલ્લા એ ચોરીનો માલ તું રાખે, આ દરવાજાની ફરિયાદ આવી છે મારે. પણ મેં તો પૈસા દઈને લીધો હે ને. હું થોડો ચોરી કર્યો ચોરીનો હે. પણ હું થોડો ચોરી કરવા ગયો તો સાહેબ. ઈ અમે કાંઈ ના જાણીએ. સાનવાનું હાલતું ચોરીના માલ લે છે. પણ સાહેબ હું તો પૈસા દઈને લઉં હું ક્યાં મફત લઉં હું? માલ ચોરીનો કે નહીં? ભીખાની ધરપકડ થઈ ગઈ અને એનું નામ પોલીસના ચોપડે ચડ્યું. બોલ ભીખા, કેટલી ચોરી કરી છે? ગામમાં 35 ચોરી થઈ છે. સાહેબ એકે નહીં કરી. અલ્લા જુઠિયા, ઓલા બાબુલાલની વાડીને તું જાબુન મારો હારો ખાઈ જાતો જ બધું ચોરી કરીને. સાહેબ આગે સાચું કહું સાહેબ. અલ્લા બોલ ને તું હાચું. ઓલે નહીં, સાહેબ. લાલિયાની સાયકલની તું ઘંટડી ચોરી ગયો કાલે. ના સાહેબ મેં એકે ચોરી કરી નહીં. અલ્લા જા જુઠા. એક મિનિટ મારી વાત સાંભળો. 1 મિનિટ બ્રેક મારો. બોલ સાહેબ હું શું કહું? બહુ વાગે સાચું કહું. અલ્લા વાગે ઈ જ લાગનો સાહેબ દયા કરો થોડી. ઓલા જીગલાનું ધોતિયું હતું ચોરી ગયો. બાપા એ બાપા ઓહો, નહીં. બોલ ગામમાં 35 ચોરી થઈ. પ્રેમથી શિકલ લે, નકરે સેન્ટ્રલ જેલમાં તને કેદ કરવાનો હે. સાહેબ જવા દો સાહેબ. અને ધોકા ફાડશે ઈ તો અલગ. પ્રેમથી શિકલ લે, 35 ચોરી નકર એકાઉન્ટર કરી નાખી તારું. આ ભારી હે એન્કાઉન્ટર છે. મારો હારો ધોકો મારે ભાગી ગયો. તે કેમ પકડ્યો નહીં એને? એ તો મને ધક્કો મૂકીને જતો રહ્યો. તું તને ગળે ફાટી આલી. ભીખો પોલીસ અધિકારીને ધક્કો મારીને ભાગ્યો, જેથી તેના પર ગંભીર ગુના દાખલ થયા. હા હું યાર બરબાદ થઈ ગયો. શું થયું હવે વળી ભીખો આવું? ભંગારી નહીં રહ્યો, ભીખો ભિખારી થઈ ગયો. આવું વળી શું થયું? મારું વાત જ થાય એમ નહીં. મારું બધું જતું રહ્યું. પૈસા બધા ગયા, મારી મિલકત બધી ગઈ. કાંઈ બધું નહીં, ખાલી આ લુંગી બધી. પોલીસ મારી વાંસ પડી આખી રાત. કાલ મને મારો જબર મને કે પોલીસ થી બચાવી લે. ક્યાં ખંતાર મને ક્યાં ખંતાર જલ્દી તો અહીંયા હંતાઈ જાય, અહીંયા કોઈ નહીં આવે. નહીં આવે ને કોઈ. ના કોઈ નહીં આવે. ટિફિન મોકલાવી દેજો ટાઈમ. તે ભીખાને પકડ્યો કેમ નહીં? પણ સાહેબ તમારે ધક્કો મારે તો તમે પડી ગયા હતા, હું પકડવામાં તમને રહી ગયો, એમાં દોડી શું આવ્યો. પકડવામાં રહી ગયો તારા બા? હમણાં ઓલે એસપી કહે છે ભીખા ભંગારી તમે ના પકડી કે મારે તો હાભરવાનું ને બચાનું. આવા નવા ચાથી ભરતી થાય તમારા જેવા. તમે જ ભરતી કર્યો મને. તો તમે ભરતી કર્યો હે, આ તારામાં લાગો છે ખોટી કરી મેં. ફોન આવેલો રેજી. હલો સાહેબ, હેલો આ ભીખો ભંગારી મારી જોડે આવ્યો તો. ભીખો ભંગારી અમને ધક્કો મારીને જોઈ 2 નંબરીઓ. એ રહ્યો ઈ જ 2 નંબરીઓ. લોકેશન મૂક તું તરત. લોકેશન મૂક, તાત્કાલિકમાં આવરો. તમે જલ્દી આવો, હું તમને લોકેશન મોકલું. હા વાહ દોસ્ત વાહ, તે મને દુનિયાદારી શીખવી દીધી હો. મેં તારા ઉપર વિશ્વાસ કર્યો, મેં તને મારો ભાઈબંધ સમજ્યો, મારો જીગરી સમજ્યો. તે ગદ્દારી કરી. આ જાલિમ દુનિયા માટે હવે ભીખો જાલિમ બનશે. અને અત્યાર સુધી દુનિયા જે ભીખા ભંગારી તરીકે ઓળખતી હતી ને, હવે ભીખો ભંગારી ડોન તરીકે ઓળખશે. પેલો ગુનો હું આજ કરું છું. જુલ્મની દુનિયામાં નવો આવી રહ્યો, જુલ્મની દુનિયાનો બેતાજ બાદશાહ ભીખો ભંગારી ડોન. મળશે કે નહીં મળે આપણને?
એ મનુડા લાશ પાવડો આનો મતલબ તું સમજ્યો પાવડેથી મર્ડર થયેલું છે મારો હારો ભીખલો સારું કર્યું આપણે ધક્કો જ માર્યો તો પાવડો માર્યો હોત તો આપણે તો ઠામ મારો હારો ભીખલો મને મારા બાપની સોગન બહુ મોટો આદમી લાગે આને હે ને હવે આપણે પકડવો નહીં ડાયરેક્ટ એકાઉન્ટર મારી નાખવો છે આપણે ઠામ કરી દઈશું બૈરા છોકરા પૂછે મળશે ડાયરેક્ટ એકાઉન્ટર જ કરવું હો ભરમુ સાહેબને ફોન કરી દઉં આ એક મર્ડર થઈ ગયું હલો એસપી સાહેબ તુકાબાની જગ્યાએ એક મર્ડર થઈ ગયું છે હવે જલ્દી આવો આવી રીતે ભીખાના મિત્રની ઈર્ષા અને ભીખાના ક્રોધે તેને મોસ્ટ વોન્ટેડ બનાવી દીધો. જે ભીખો ઈમાનદારીથી જીવન જીવવા માંગતો હતો તે એક પછી એક ગંભીર ગુના કરવા લાગ્યો અને ગુનાઓના ચક્રવ્યૂહમાં ફસાતો ગયો. અને ભીખામાંથી ભીખો ભંગારી અને પછી ભેગો ભંગારીમાંથી ભીખો ભંગારી ડોન બની ગયો. આ છે મારી દુઃખ ભરી દાસ્તા. બહુ મને ખોટું લાગ્યું ભીખાડોને તમારી દાસ્તા આપીને, પણ તમે આટલા બધા દુઃખ સહન કર્યા છે ને તો હું તમને એક દુઃખ ભરી કહાની કહું. હવે લાલિયા, જે માણસે દુઃખનો દરિયો પીતો હોય ને એ એક ખોબામાં કોઈ દી મૂંઝાય નહીં. તમ તારે સંભળાવો, થોડુંક વધારે સહન કરી લઈશ. આ કપિલ નામ કીધું એટલે મને યાદ આવ્યું. ભીખાડોન, એક વખતની વાત કહું તમને. મારી મનાળી અને મારો પાડેલો ઓંદેડો, બે જણાનું યુદ્ધ થયું. મનાળી ઓંદેડાને મારી નાખ્યો અને ઓંદેડો તો હારો હરામનો અને મનાળીને પચ્યો નહીં. હું લઈ ગયો મનાળીને દવાખાને અને ડોક્ટરે મને કીધું કે 8 લાખ રૂપિયા થશે ઓપરેશનના. ઓહો, મનાડીના ઓપરેશનના 8 લાખ રૂપિયા? મનાળીના ઓપરેશનના 8 લાખ રૂપિયા. પછી મને તો સારું શું થઈ ગયું. મેં કહ્યું શું કરું હું? મારું એક ને એક હે પરિવારમાં, આના વગર મારો કોઈ ઉધાર નથી. માણસો આજ હે ને કાલ નહીં. સાચી વાત છે. તો મારે મનાળીનું ઓપરેશન કરાવતું. હું દાનકીય જાતો તો 150 રૂપિયે. 150 રૂપિયા થોડો 8 લાખ ભેગા થાય. પછી મારામાં અચાનક એક માણસનો ફોન આવ્યો, કપિલ નામનો. મને કે એક કામ છે જે 10 લાખ રૂપિયાનું છે. એક માણસ છે કે ભંગાનો ધંધો કરે છે અને એને હે ને કે તારે રાતે થેલો લઈને જાતો હોય પૈસાનો ભરીને અને તારે થેલો પડાવી લેવાનો હોય. કે તો તું હતો? એ હું હતો. લાલિયા, પણ હું તને માફ કરી દઉં. કેમ કે જો કપિલ જેવો ભાઈબંધ મારા આરે મીઠું બોલી બોલીને જો મને છુરી મારતો હોય, પણ તે આજ કડવું બોલીને મારું દિલ જીતી લીધું હે લાલિયા. કેમ કે તે મને સત્ય હકીકત બતાવી. ભલે તે મને લૂંટ્યો, કાંઈ વાંધો નહીં. અને તે મનાડીના ઓપરેશન માટે રાખ્યા હતા ને પૈસા, એ મારા પૈસા ભલે મહેનતના હતા પણ સારા કામમાં વપરાણા ને, એટલે મને એ વાતનું જરીકે દુઃખ નથી. હાલ આપણે બે હાંકને શાંતિથી રોઈએ બે જણા. સોચો હમ કિતને મજબૂર થે, जो ना करना था वो कर गए, पीछे मुड़ के जो देखा हमने तो अपने हालात से डर गए, जिंदगी की तलाश में हम कितने पास आ गए मौत के. વાહ ભીખા ભાઈ વાહ. પણ હે હા, તમારી પાસે કે 47 ને? ના ના, મારી કન ક્યાંથી એક 47 હશે? કોને કીધું તને આવું? આ જો કોણ કે હે? એસપી ચોથિયો. મને એક કાકાનો ફોન આવ્યો હતો, તેમના છોકરાનું ભીખાએ કિડનેપિંગ કર્યું હતું. પછી અમે એ લોકેશન ઉપર ગયા તો ભીખો ત્યાં પણ AK-47 બંદૂકો સાથે હાજર હતો. અને પછી મેં ભીખાને કીધું કે તું સરેન્ડર કરી દે, પણ ભીખો ત્યાંથી ભાગી ગયો અને ભીખાએ AK-47 થી મારા ઉપર ફાયરિંગ કર્યું અને પછી મેં પણ એને સામે ફાયરિંગ કર્યું. આ ચોથો એસપી બની ગયો? ઓવે, કાલ સુધી PSI હતો. મને ધોકા માર્યા હતા નાને. એન્કાઉન્ટર કર્યું ને એને. કોનું એન્કાઉન્ટર? જોવા દેજે. એક હવલદાર ઘાયલ છે અને અત્યારે હોસ્પિટલમાં છે. મેં ભીખા ભંગારી ગેંગના એક બદમાશનું એન્કાઉન્ટર કર્યું એટલે મને PSI માંથી SP નું પ્રમોશન મળ્યું છે અને મને હવે DSP ની આશા છે. હવે ભીખલો જડે એટલી વાર હે ઉડાડી જ દેવાનો હે ભીખલાને. હવે DSP બનવું અમારે. હવે ચોથિયા એન્કાઉન્ટર કર્યું જયલાનું. ઓવે, મને ધોકા માર્યા હતા એને આપણા ગેંગના માણસનું એન્કાઉન્ટર કર્યું. એનો બદલો લીધા વગર હવે મને જપ નહીં થાય લાલિયા. હવે ચોથિયાનું કિડનેપિંગ કરવું છે આપણે. SP નું જે થવું એ થાય. હવે આપણે કાં આપણું નામ મોટું થઈ જાય, કાં પછી આપણું એન્કાઉન્ટર થઈ જાય. આપણે હવે એવા ચક્રવ્યૂહમાં કરી ગયા છે ને, હવે આપણે બહાર નહીં નીકળી શકીએ લાલિયામાંથી. જિંદગી કી તલાશ में हम मौत के
कितने पास आ गए जब ये सोचा तो घबरा गए हम कहाँ आ गए જ્યાં આવી જાવ અહીંયા પણ હવે તો બદલો લેવાનો છે આપણે બિહાર જઈને પેલા હે ને કટ્ટા લેતા આવીએ AK-47 થી ચોથિયા PSI ને પીએસઆઈ ઈ પીએસઆઈ જ છે ભલે એસપી બની ગયો મારી નજરમાં પીએસઆઈ છે એને આમ જ મારો ને KGF માં કેવી રીતે ઓલું ઈ લાવું છે ઓલા પકડે આ હતી ભીખાની અત્યાર સુધીની થોડી ઇમોશનલ અને થોડી કોમેડી ભરી કહાની. પણ હવે આગળ જિંદગી ભીખા સાથે કેવી કોમેડી કરે છે અને સામે ભીખો જિંદગી સાથે કેવી કોમેડી કરે છે તે જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.